ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः। 2-1-19 405 પાનો છે આ પુસ્તકમાં. अथ यदा सुषुप्तो भवति यदा न कस्यचन वेद हितानाम नाड्यः वा सप्ततिः सहस्राणि हृदयात् पुरीततम् अविप्रतिष्ठन्ते ताभिः प्रत्यवसृप्य पुरीततिशेते स यथा कुमारो वा महाराजो वा महाब्रह्मणो वा अतिघ्नीम् आनन्दस्य गत्वा शयीत एवमेव एषः एतश्चेते यदा न कस्यचन वेद. અહીં વાર્તિક હતા એ આપણે જોયા 405 પાનું પર. ન વેદ ઇતિ આત્માના શ્રુત્યા કર્તૃત્વમ પ્રતિષિધ્યતે. તો શ્રુતિ જયારે કહે છે ન વેદ એ જાણતો નથી ત્યારે એમ કરીને આત્માના કર્તૃત્વનો પ્રતિષેધ કરવામાં આવી રહ્યો છે. यदा इत्यादौ न वेद इत्यस्य अर्थं तया ज्ञान कर्तृत्वम् आत्मानं निषेधुं युक्तं. तो श्रुति आत्माना ज्ञान कर्तृत्वનો નિષેધ કરે તો ઠીક નથી કે તસ્ય સાક્ષિત્વેન. તો આત્મા જ્ઞાન કરતા પ્રમાતાનો સાક્ષી તો છે અને એ રીતે એનો કરતા બને છે. तस्य कर्तृत्वाद इत्यादि आशंक्य शंका કરીને વાર્તિક કરે તો પશ્યન્નપી યતઃ પ્રાજ્ઞઃ કૌટસ્થ્યાત ન પશ્યતિ. વાત તો સાચી છે કે જુએ છે એવું જ કહેવાય, પણ કૌટસ્થ્યાત કૌટસ્થ થશે માટે ન પશ્યતિ જોતો નથી. અત નિષેધ શ્રુતિ વિરુદ્ધ જ્ઞાન કર્તૃ સાક્ષી આત્મા ન તત્કર્તા ઇત્યત્ર શ્રુત્યંતરમ આહ. તો જો જ્ઞાન કરતા એ જ્ઞાન જેને પ્રાપ્ત થાય છે પ્રમાતા, એ પ્રમાતાનો સાક્ષી હું આત્મા છું, નહીં કે હું પ્રમાતા છું. જે સામાન્ય રીતે અત્યંત સામાન્ય વ્યવહારમાં આ જ સમજ છે કે સ્વાભાવિક છે, હું જોઉં છું, સાંભળું છું, સુણું છું, હું દ્રષ્ટા છું, શ્રોતા છું, મનતા છું, વિજ્ઞાતા છું વગેરે. તો તમે કેમ કહો છો કે જાણતો નથી? એટલે કે છે કે ના, હું પ્રમાતા નથી, પ્રમાતાનો સાક્ષી છું. એને માટે બીજી શ્રુતિઓનું ઉદાહરણ કરતા કહ્યું અથયો વેદ ઇતિ તથા જ્ઞાતૃ સાક્ષિત્વમ આત્મનઃ. તો શ્રુતિમાં એવું કહેવામાં આવ્યું છે કે આત્મા જ્ઞાતાનો સાક્ષી છે. ટીકામાં ત્વમર્થ પરિશોધન પ્રારંભાર્થ હતા શબ્દ ઇદમ જિઘ્રાણીતિ સ્થિતમ જ્ઞાતારમ યો વેદ સહ આત્મા. તો હું સૂંઘું છું, સાંભળું છું વગેરે જે જ્ઞાતા કે પ્રમાતા છે એમને જ જાણે છે કે આત્મા છે, નહીં કે જે જ્ઞાતા પ્રમાતા. એટલે કે હું જ્ઞાતા પ્રમાતા છે એવું નથી. જ્ઞાતા પ્રમાતા દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા જિઘ્રાતા આ બધાનો હું સાક્ષી છું. મારી હાજરીમાં પ્રક્રિયાઓ થઈ રહી છે. અનુસારેણ આત્મનઃ જ્ઞાતૃ સાક્ષિત્વોક્તે ન કર્તૃતા. આત્મા જ્ઞાનના કરતા જ્ઞાતાનો સાક્ષી છે, જ્ઞાનનો કરતા નથી. અને શ્વેતા શ્રોતમાં પણ કહ્યું છે કર્માધ્યક્ષ. 466 પાના પર છે વારણભાઈ, 466 પાના પર વચ્ચે વાર્તિકમાં વચ્ચે લગભગ 7-8 મિનિટમાં. તો જ્ઞાતૃ કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસ સાક્ષી. હા, 466 વચ્ચેના ભાગમાં ઇન બિટવીન 466 ઉપરથી થોડીક 8-10 લીટી છોડી રહે. ક્રોડપત્રમાં ક્રોડપત્ર 466 ક્રોડપત્ર. This mine is old book.
466 કર્માધ્યક્ષ સર્વભૂતાતિવાસ સાક્ષી ચેતા કેવળ નિર્ગુણસ્થ ઇત્યાદિ ઉપનિષદ આ ઉપનિષદમાં પણ કૂટસ્થત્વેન અદ્વય ચિન્માત્રત્વ પ્રતિચહ મુમુક્ષ પ્રત્યુચ્યતે. તો મુમુક્ષનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે કૂટસ્થ ચિન્હ માત્ર એ મારું સ્વરૂપ છે અને માટે તસ્ય કર્તૃતાના માટે આત્મા કે હું કરતા નથી. કયું વાર્તિકારે પ્રતિચહ અકારકત્વ ન સર્વત્ર પ્રતિપાદ્ય. અમે વેદાંતિઓ અમારા પક્ષમાં, અમારે માટે, અમારા મતમાં, અમારા સિદ્ધાંતમાં, અમારી સમજમાં તો પ્રત્યેગાત્મા અકર્તા છે એવું જ હંમેશા પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. જ્ઞાતૃ સાક્ષી તે વિશેષણકૃતમ સંકોચમ આશંક્ય. એ જ્ઞાતાનો સાક્ષી છે એટલું જ તો કે છે ના ક્વચિત પ્રમાતૃવિદ સાક્ષી, ક્વચિત પ્રત્યયવિદ પરઃ, ક્વચિત બાહ્યાર્થવિદ આત્મા તત્કર્તૃત્વ નિષિધ્યતે. ક્યારેક એને એવું પણ કહ્યું હોય કે પ્રત્યેક પ્રમાતાને જાણનારો સાક્ષી છે, ક્યારેક પ્રત્યેને જાણનારો સાક્ષી છે, ક્યારેક બહારના પદાર્થોને જાણનારો સાક્ષી છે. આ બધાનો સાક્ષી છે. આ પ્રકારે એને કહેવામાં આવ્યું છે. કદાચિત ક્વચિત કુત્રચિત પ્રાધાન્યપી સર્વસાક્ષિત્વમ. કોઈ સમયે, કોઈ સ્થળે, કોઈ સંજોગોમાં પ્રધાનતા હોય તો પણ સર્વસાક્ષિત્વમ અક્ષતમ ચેત કથમ ન વેદ. તો બધાનો સાક્ષી છે, બધું જાણે છે, પછી ન વેદ એવું શા માટે કહ્યું છે? એટલે નિષેધોક્તિ શા માટે? તો કહ્યું તદ કર્તૃત્વ નિષિધ્યતે. એટલે જુઓ, અહીં જયારે કહ્યું છે કે ન વેદ જાણતો નથી ત્યારે નિષેધ છે ખરો. આત્મા તો સર્વજ્ઞ છે અને હંમેશા બધું જાણે જ છે, જાણ્યા જ કરે છે. તો નિષેધ એના જ્ઞાનનો કર્યો છે. શેનો નિષેધ કર્યો છે? તો જે હંમેશા જ્ઞાતા છે એ જ્ઞાતા નથી એવું કેવી રીતે કહેવાય? એટલે કહે છે કે જ્ઞાતા હોવાનો નિષેધ નથી કર્યો, જ્ઞાનનો કર્તા હોવાનો નિષેધ કર્યો છે. આત્મા જ્ઞાતા એટલે જો હું છું, આ લાઈટ છે અને એની હાજરીમાં જે કંઈ ચાલે છે બધાને જુએ જ છે, એને પ્રકાશિત કરે છે. તો એમ કહીએ કે આ પ્રસંગને આ લાઈટ પ્રકાશિત કરતી નથી એવું જયારે કહેવામાં આવે છે તો શું લાઈટ પ્રકાશિત નથી કરતી તો એના વગર અંધારામાં ચાલે છે? કેવી રીતે ચાલે છે? જો એ લાઈટ પ્રકાશિત ના કરતી હોય તો પછી ના ચાલતું બધું. એટલે પ્રકાશિત તો જ કરે છે, છતાં કહેવામાં આવે કે લાઈટ પ્રકાશિત કરતી નથી. તો શા માટે કહેવામાં આવ્યું? એટલા માટે કે પ્રકાશિત હોવું કે ન હોવું એની સ્વતંત્રતા એમ નથી. જે વસ્તુ આવી અને એ નક્કી કરી કે ચાલો ત્યારે આ પેલી વરયાત્રા જાય છે પ્રકાશિત કરીએ, અને પછી જયારે કોઈની મરણ યાત્રા નીકળે તો કે જરૂર પ્રકાશિત ના કરીએ. પ્રકાશિત ન કરવાની સ્વતંત્રતા હોત તો આપણે એમ કહે કે એને પ્રકાશિત કરવાનું કામ શરૂ કર્યું, માટે પ્રકાશિત કર્યું. એમ ન જાણવાની, ન પ્રકાશિત કરવાની કે જ્ઞાતા, જ્ઞેય કે જ્ઞાન એવા રૂલ ન લેવાની સ્વતંત્રતા આત્માને હોત. સામે પદાર્થ આવ્યો છે આ વસ્તુ અને એને જાણવાની છે, તો જેવું આવશે ને આ જ્ઞેય બનશે, હું જ્ઞાતા બની જ જવાનો છું. એટલે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનું જે આખું નાટક ચાલે છે એ નાટક હું જ્ઞાતાનો જ્ઞાપ્તિ સ્વરૂપ એવો શબ્દ વપરાયો છે. જ્ઞાપ્તિ સ્વરૂપ હુંની હાજરીમાં આ જ્ઞાતા બનવામાં આવે છે. તો જ્ઞાપ્તિ એ વેશ વગરનો હું છું અને હું જયારે જાણનારનો વેશ લઉં ત્યારે મારું નામ જ્ઞાતા બને છે. એ જ્ઞાતા જ્ઞાન કરતા છે, જ્ઞાનની ક્રિયાનું કરતા છે, હું નથી. દ્રષ્ટા કહીએ છીએ ત્યારે હું જે દૃષિ સ્વરૂપ, આ શબ્દ વપરાય છે શ્રુતિમાં, દૃષિ સ્વરૂપ હું એ આંખો વડે દ્રષ્ટાનો વેશ લઉં છું અને આ વસ્તુને જોઉં છું. તો દર્શનની ક્રિયાની કરતા કેવું હોય તો આંખ કે મન છે, અહંકાર છે. અહંકાર મન દ્વારા, આંખો દ્વારા બહાર નીકળીને વસ્તુને જુએ છે, પછી કહે છે કે હું જાણું છું. તો આ કામ અહંકાર કરે છે, પણ મારા વગર ના કરી શકાય. એટલા માટે હું દૃષિ સ્વરૂપ, જ્ઞપ્તિ સ્વરૂપ છું અને મારી હાજરીમાં
આ અહંકાર છે એ જ્ઞાતા દ્રષ્ટા વગેરેના વેશ લીધેલો છે એ અહંકાર છે, અને વેશ વગરનો છે એ હું છું. એટલે આત્મામાંથી જ્ઞાનના કર્તૃત્વનો નિષેધ છે. આત્મા જાણે છે એના જ્ઞાન સ્વરૂપનો નિષેધ નથી. એ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞપ્તિ સ્વરૂપ છે. જ્ઞાન પોતે છે. આનંદ કે જ્ઞાન એનું સ્વરૂપ છે, એનો પર્યાય છે. જ્ઞાન એટલે આત્મા ને આત્મા એટલે જ્ઞાન. સત અસ્તિત્વ એટલે આત્મા, આત્મા એટલે સત અસ્તિત્વ. આનંદ કે અનંત એટલે આત્મા ને આત્મા એટલે આનંદ. એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન આત્માનું નામ છે, જ્ઞાન આત્માનું સ્વરૂપ છે. તો ન વેદ કહીને એના જ્ઞાન સ્વરૂપનો નિષેધ છે કે ના, સ્વરૂપનો નિષેધ થઈ શકતો જ નથી. એટલા માટે નિષેધ છે. સૂર્ય પ્રકાશ તો નથી. જો સૂર્ય કેટલો તાપ આપે છે. સૂર્ય એવો જ છે કે મારા માટે દ્વેષ રાખે છે. હું બહાર નીકળું છું ને મારું માથું દુખવા માંડે છે ને કેટલો તાપ લાગે છે, મને નાકમાંથી લોહી નીકળવા માંડે છે. સૂર્ય એવો જ છે. તો કોઈ કહેશે સૂર્ય તો તપતો નથી, સૂર્ય તમને તપાવતો નથી, સૂર્ય તમને પ્રકાશિત કરતો નથી. તો એ વાત સાચી કે ખોટી? સાચી કે ખોટી? ખોટી જ વળી. કોઈ સ્ટેન્ડ પોઈન્ટ જ નથી. આમે તે સૂર્યને ન પ્રકાશિત થવાની સ્વતંત્રતા હોય, સૂર્યને ન તપાવવાની સ્વતંત્રતા હોય, અને સૂર્ય નક્કી કરતો હોત કે આ માણસને તો મારે તપાવવો જ છે, અને પછી પડતો હોત, તો આપણે કે સૂર્ય પ્રકાશ એટલે કે સૂર્ય નથી પ્રકાશતો. સૂર્ય કહે છે હું તો છું. તમારું માથું એવું હોય કે તપી જતો, એમાં હું શું કરું? કેટલાકના માથા જે તડકામાં 45 ડિગ્રી 46 ડિગ્રી ખુલ્લામાંથી બધા વ્યવસ્થિત ફરે, કોઈ કશું થતું નથી. આપણે 40 થતા પહેલા ઘરમાં માથું દુખવા પડે, તો આપણા માથા નો દુખ નથી. સૂર્ય શું કર્યું છે? બરાબર છે. તો સૂર્ય પ્રકાશતો નથી કે સૂર્ય તમને તપાવતો નથી એવું કહેવાથી એવું નથી કહેતા કે સૂર્ય પ્રકાશ સ્વરૂપ નથી કે ઉષ્ણતા સ્વરૂપ નથી. સૂર્ય પ્રકાશ સ્વરૂપ છે. સૂર્યમાં પ્રકાશિત કરવાનું કર્તૃત્વ નથી. એટલે કે સ્વતંત્ર નિર્ણય સૂર્ય કરતો નથી કે તપાવવો કે ના તપાવવો, પ્રકાશવો કે ના પ્રકાશવો. સૂર્ય હોય એટલે પ્રકાશે જ, સૂર્ય હોય એટલે તપાવે છે. હનુમાનજી જાય તો લાલચોળ થઈ જાય, બળી જાય મોડું એમનું, જો સૂર્યની સામે જાય તો. એટલે જયારે ન વેદ કહ્યું છે ત્યારે ન વેદ કહીને આત્માના જ્ઞાન સ્વરૂપનો નિષેધ નથી. આત્મા જ્ઞાનની ક્રિયાનો કરતા થાય એનો નિષેધ છે. જ્ઞાન કર્તૃત્વનો નિષેધ છે. તત્કર્તૃત્વ નિષિધ્યતે. કસ્યિત ષષ્ઠિમ અવતારયતે. તો ન કસ્યચન વેદ. આજે ષષ્ઠી હતી, એ ષષ્ઠીનું અવતરણ કરતા કયું નહીં. હા, પરૈતિ. તો વાર્તિકકાર કહે છે પરપ્રયુક્તમ વેતૃત્વમ યદસ્ય પ્રત્યેગાત્મનઃ સંબંધજત્વાત. તો આત્મામાં જે કર્તૃત્વ આવે છે એ પરપ્રયુક્ત બીજા, એટલે સૂર્ય તપાવે છે એવું કહેવું હોય તો કેવી રીતે કહેવાય? મારા માથાના સંદર્ભમાં સૂર્ય તપાવે છે. બરાબર? એટલે મારા માથાને કોણ તપાવે છે? કે ભીત તો તપાવતી નથી, ચંદ્ર તપાવતો નથી, બીજું કોઈ તપાવતું નથી, માટે સૂર્ય તપાવે છે. એટલે મારા માથાના સંદર્ભમાં એના પર આરોપિત કરવામાં આવે તપાવવા પણ. સૂર્ય સ્વતંત્ર તપાવવાની ક્રિયા કરતો નથી, પણ પરપ્રયુક્ત મારા માથાથી પ્રયુક્ત તપાવવા પણ એનામાં છે. વિષય સંબંધાત પ્રતિચઃ યદ્વેતૃત્વમ. તો જો આ વસ્તુ સામે આવે છે માટે હું એનો વેત્તા કે દ્રષ્ટા, કે વેત્તા એટલે વસ્તુ નોર, વિદ ધાતુ પણ જાણવાના અર્થમાં છે, એનાથી વેત્તા બન્યું. જ્ઞા ધાતુમાંથી જ્ઞાતા બન્યું, દૃષ્ટમાંથી દ્રષ્ટા બન્યું. તો વેત્તા કે દ્રષ્ટા કે જ્ઞાતા કે પ્રમાતા, મા ધાતુ પ્રવત્તામાંથી પ્રમાતા બન્યું, બધા સરખા છે. તો આ વસ્તુ સામે આવે છે એ મારામાં કર્તૃત્વનો કે જ્ઞાતૃત્વનો આરોપ કરે છે. હું તો છું તે શું? એ મારું માથું સામે આવીને સૂર્યમાં તપાવનારાપણાનો આરોપ કરે છે. એમ આ વસ્તુ સામે આવીને મારામાં જ્ઞાતાપણાનો આરોપ કરે છે. સર, પરપ્રયુક્ત એટલે વિષય સંબંધાત પ્રતિચઃ યદ્વેતૃત્વમ. વિષયના સંબંધને કારણે પ્રત્યેગાત્મામાં જે વેત્તાપણું કે નોરનેસ, વેતૃત્વ નોરનેસ આવે છે, તસ્ય
अस्मात् विषय संबंध जत्वाद हेतु अत्र संबंधे कस्येति षष्ठी इत्यर्थः। તો કોઈક વિષયના કે ઓબ્જેક્ટના સંબંધથી આત્મામાં વેતૃત્વ આવે છે તે વિષય સંબંધ જત્વાદ વિષય સાથેના સંબંધને કારણે છે એ હેતુ એ કારણથી અત્ર સંબંધે કસ્યેતિ ષષ્ઠી અવતારયતિ. એટલે વાર્તિકકારે કહ્યું પરપ્રયુક્તમ વેતૃત્વમ નહીં સંબંધે કસ્યેતિ ષષ્ઠી અર્થ. હા, તો પરપ્રયુક્તમ વેતૃત્વમ યદસ્ય પ્રત્યેગાત્મન સંબંધ જત્વાદ તસ્ય અસ્ય અતઃ કસ્ય ઇત્યપીયતે અત્ર. તો કસ્ય કહીને એ કહ્યું છે કે કોના સંબંધને કારણે એનામાં વેતૃત્વ કરીશું. બરાબર, આત્મા ન વેદ કહ્યું છે, સાથે કહ્યું કે જ્ઞાનનો કરતા નથી. કોની સાથેના સંબંધથી એનામાં વેતૃત્વનો આરોપ કરીએ, કારણ કે સુષુપ્તિમાં કશું છે નહીં. તામ વિશેષીઓ જયતી આગળના વાર્તિકમાં કહે છે કર્મોત્થત્વાદ પ્રમાત્રાદેહે તત્ક્ષયે ક્ષયવત્વતઃ. તો પ્રમાતૃત્વ વગેરે જે જન્મે છે આત્મામાં એ કર્મથી ઉત્થ. આ કર્મના બંને અર્થ થશે. કર્મ એટલે એક્શન, પૂર્વના કર્મોને કારણે આત્મામાં પ્રમાતૃત્વ થાય છે. ધારો કે કંઈક ન ગમતી વસ્તુ કે ન સૂંઘવા જેવી ન જાણવા જેવી વસ્તુ આપણા કાને પડી ગઈ, આપણે દુઃખી થઈ ગયા, તો આપણા કાને ન પણ પડી હોત, પણ કેમ પડી ગઈ? કારણ કે આપણા પૂર્વના કર્મો હતા કે આપણે આવું જાણીને દુઃખી થઈએ. તો પૂર્વના કર્મથી દુઃખી થવાનું હતું, માટે આપણે પ્રમાતા બન્યા અને આપણે વસ્તુને જાણી. નહીં તો વસ્તુને ના જાણ, આમ પસાર થઈ ગયા પછી કોઈકના ઘરમાં કંઈક પ્રસંગ બનવાનો હતો અણગમતો, આપણે પહોંચ્યા ને બન્યો. અને ઘણી વાર એવું થાય કે આપણે નીકળી ગયા પછી થયું ચાલો આપણે હોત તો ભરી પડે, જે કંઈક હોય તે. અથવા આપણે દુઃખી થાત કે કંઈક આમ થાત તેમ થાત. તો પૂર્વના કર્મોનું ઉત્થાન થવાને કારણે તો શું દેટ બીકમ્સ ફ્રક્ટિફાઈડ. કર્મ ફળ આપવાને ફલોન્મુખ, ગુજરાતીમાં ફલોન્મુખ થયા છે કે ફ્રક્ટિફાઈ થવા આવ્યા છે, માટે આપણામાં પ્રમાતૃત્વ જન્મે છે. અથવા કર્મનો અર્થ વિષય, ઓબ્જેક્ટ. એટલે કર્મનો બંને કર્મ ઇઝ એક્શન ઓલ્સો, પૂર્વના કર્મ એટલે ઓબ્જેક્ટ પણ, કે આ વિષય આવે છે તો હું કરતા બનું છું, પ્રમાતા બનું છું. અથવા પૂર્વના કર્મ આવે છે ત્યારે હું પ્રમાતા બનું છું. કર્મ થત્વાદ પ્રમાત્રા દેહે તત્ક્ષયે ક્ષયવત્વતઃ. અને આ ઓબ્જેક્ટ જતો રહે અથવા પૂર્વના કર્મ પૂરા થઈ જાય તો એનો મારા પ્રમાતાપણાનો ક્ષય થઈ જાય છે. તત્ક્ષય ક્ષયવત્વતઃ ષષ્ઠી ઇયં કર્મણિ ન્યાયા વય અભાવ વિવક્ષ્યા. તો આ જે ષષ્ઠી છે એ ષષ્ઠી કયા અર્થમાં સમજવી? એક પહેલા એમણે કહ્યું કે સંબંધથી કસ્યાર્થ કરવો હોય તો એવું કહ્યું કોનાથી પ્રયુક્ત થઈને એનામાં કર્તૃત્વ આવશે, પ્રમાતૃત્વ આવશે. આ ષષ્ઠીનો અર્થ કર્યો. હવે ષષ્ઠી દ્વિતીયામાં ગણી. દ્વિતીયા એટલે કર્મ, તો કર્મોત્થત્વાદ, કર્મ એટલે એક્શન અથવા તો ઓબ્જેક્ટ, એનાથી પ્રમાતૃત્વ આવે છે અને કર્મના ક્ષયનો ક્ષય થઈ જાય છે. માટે એશા ષષ્ઠી કર્મણ એ ન્યાયા. માટે આ ષષ્ઠીને કર્મ એટલે કે ઓબ્જેક્ટ એટલે કે દ્વિતીય વિભક્તિના અર્થમાં જ સમજવી જોઈએ. કે માત્રા દેહે કર્મ કાર્યત્વાત. આ માત્રા એ માતૃમાંથી આવ્યું. હા, અને તૃતીય માત્રા નેતૃનું નેત્રા, એ પણ બંને થશે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતે શીતોષ સુખ દુઃખદાહ. ત્યાં માત્રાનો અર્થ વિષય કર્યો. આભિમયંતે માત્રા, જેના વડે મપાય છે વિષયનું જ્ઞાન થાય છે, માત્રા એક. અને બીજો અર્થ એવો કર્યો કે માત્રા એટલે માત્રા એટલે એક તો વિષયો, માત્રા એટલે માતૃ એટલે પ્રમાતા પણ ખરો. પ્રવતામાં તો પ્રમાતૃ એટલે પ્રમાતા, અને એનું પણ તૃતીય માત્રા થશે. એટલે માતૃના બંને અર્થો થશે. એક તો માત્રા એટલે આવતા ભાઈ અંદર 2 જણ આવો. હા, વાંધો નથી. તો માત્રા એક માતૃનું તૃતીયા થયું. એના બંને અર્થ થશે, વિષય પણ અને પ્રમાતા પણ. તો માત્રા દેહે કર્મ કાર્યત્વાત
એટલે માત્રાદેહે કર્મ કાર્યત્વાદ કર્મનું કાર્ય, અહીં કર્મ પાછા બંને થશે, ઓબ્જેક્ટ પણ ખરો અને પૂર્વના કર્મ પણ ખરા. એટલે પૂર્વના કર્મોના ફળરૂપે મારામાં પ્રમાતૃત્વ આવે છે. તો આજ કર્મણ સુપ્તોક્ષયે સુષુપ્તિમાં કર્મનો ક્ષય થતા તજ્જસ્ય અપી તત્ર ક્ષયાદ. તજ્જસ્ય એટલે કર્મથી જન્મેલું. સુષુપ્તિમાં કર્મનો ક્ષય થઈ ગયો, માટે કર્મમાંથી જે જન્મે છે વિષયો, મારી પાસે વિષયો સાથે આવે મારા પૂર્વના કર્મને કારણે. એટલે અમુક કર્મના ફળ ભોગવવાના હતા માટે અમુક પ્રકારના ફળ આવે, મારી સામે વસ્તુ આવે. મારે સુખ ભોગવવાનું હોય તો સુખના પદાર્થો આવે, પૂર્વ કર્મના આધારે દુઃખ ભોગવવાનું હોય તો દુઃખના પદાર્થો આવે. આમ પૂર્વના કર્મના આધારે જે વસ્તુઓ ભોગવવાની હતી એ પૂર્વના કર્મનો ક્ષય થઈ ગયો ત્યારે એમાંથી જન્મતા, એટલે કે એના નિમિત્તે, એના કારણે મારી પાસે આવતા જે વિષયો હતા એ વિષયોનો પણ ક્ષય. તજ્જ એટલે કર્મથી જન્મતા કે કર્મથી સામે આવતા વિષયો, એમનો પણ ક્ષય થઈ જતા સર્વ દ્વિતીય અભાવ અભિપ્રાયણ. અને ત્યારે પછી બધા દ્વિતીય એટલે પેલો કર્મ ઓબ્જેક્ટ, દ્વિતીય વિભક્તિ, એનો અભાવ થઈ ગયો ત્યારે એના અભિપ્રાયથી કહેવામાં આવ્યું ન કિંચિત અપી માત્રાદિ અનુભવતી. તો એ કોઈ માત્રા વગેરે, એટલે કે પ્રમાતાનો પણ હવે અનુભવ રહેતો નથી અને માત્રા એટલે વિષયોનો પણ હવે અનુભવ રહેતો નથી. એટલે અસ્ય અર્થસ્ય વિવક્ષિતત્વાદ ઇત્યર્થઃ. પછી ચ ન ઇતિ અસ્ય પદદ્વયતમ વ્યાવર્તયતિ. તો ચ અને ન એ બે અલગ શબ્દો છે, એ પણ શંકા થઈ શકે. તો ચ ન ઇતિ અસ્ય પદદ્વય એટલે કે એ બે અલગ શબ્દો છે એવી શંકાના વ્યાવર્તનમાં વાર્તિકકારે કહ્યું અપી અર્થે ચન શબ્દ અયમ. તો આ ચના આખો એક શબ્દ છે, ચ અને ન બે અલગ અવ્યયો નથી. તો અપી અર્થે અયમ ચન શબ્દ. અભાવસ્યાપી વારક એ અભાવનું પણ વારણ કરે છે. એટલે સુષુપ્તિમાં દ્રષ્ટા દૃશ્ય દર્શન એવો ભેદ તો નથી. દ્રષ્ટા દૃશ્ય દર્શનના ભેદનો કે દ્રષ્ટા દૃશ્ય દર્શનની ત્રિપુટીનો એનો અભાવ પણ નથી, ભાવ પણ નથી, અભાવ પણ નથી. વારક સ્વભાવસ્યાપી વારક. ટીકાકાર કહે છે સ્વાપે જગત ભાવવત તથા અપી નિષિધ્યતે ઇત્યર્થઃ. તો સુષુપ્તિમાં જગતનો ભાવ પણ નથી, જગતનું હોવાપણું પણ નથી, જગતનો અભાવ પણ નથી. એટલે સાપ તો જતો રહ્યો પણ સાપના નિસોટા રહી ગયા હજુ, એવું પણ નથી. અને સાપનો અભાવ, બાપ સાપ હતો ત્યારે કેટલી તકલીફ હતી, લોકો પથરા મારતા હતા, લોકો અથવા સાપ હતો ત્યારે કેટલો આનંદ હતો, આપણે આરતી ઉતારતા હતા, લોકો દૂધ પાતા હતા. હવે સાપ ગયો તો જુઓ ને પૂજા કરવા નથી આવતો. જો દોરડીના મનમાં આમાંનું કશું પણ થાય, દોરડીને એમ થાય કે હાશ છૂટ્યા. અત્યાર સુધી મને એમ હું સાપ છું અને કેટલા લોકો પથરા મારતા હતા, કેટલા હેરાન કરતા હતા. અથવા તો કેટલું સારું હતું કે સાપ હતી તો લોકો મારી આરતી ઉતારતા હતા, આપણો કેવો વટપડતો હતો. આ બંને વસ્તુમાં એક પણ હોય ત્યાં સુધી સાપ હજુ ગયો નથી. હા, એ સાપ જ છે. એ સાપનું હવાપણું પણ નથી, સાપનો અભાવ. સાપનો અભાવ સાપના ભાવના પ્રતિયોગી તરીકે જન્મેલી કલ્પના છે. દોરડી કે એવો વિચાર કરે છે કે હા શું હાથી નથી હવે, બરાબર ને? દોરડીને એવું જ્ઞાન થતું નથી કે હું હાથી નથી, એવું જ જ્ઞાન થાય છે કે હું સાપ નથી, કારણ કે સાપ નથી. એટલે સાપ નથી એવું જ્ઞાન થાય ત્યાં સુધી પણ સાપનું હોવાપણું એનામાં કલ્પિત છે, હજુ રહી જાય છે. એટલે સાપનું હોવાપણું ત્રણેય કાળમાં નથી એવું જ્ઞાન થાય છે. હું પહેલા જ્ઞાન થતા પહેલા સાપ નહોતી, અત્યારે સાપ નથી, આવતીકાલે સાપ નહીં હોય. તો સાપપણાનો ત્રૈકાલિક બાધ, ત્રણેય કાળમાં સાપપણાનો બાધ, સાપ ક્યારેય નથી. એમ મારામાં પ્રમાદ ઉત્પાદીનો ત્રણેય કાળનો બાધ છે. સ્વભાવને હાલ અભાવ નિષિધ્યતે ભાવ નિષેધેપી અભાવ ન નિષેધ્ય. હવે સાપ નથી એવું કહી દઉં એટલે સાપનો અભાવ નથી કહેવાય શી જરૂર છે? એટલું કહો કે સાપ નથી, પૂરું થઈ ગયું. અભાવના નિષેધની જરૂર છે. તો કે છે તદ્ભાવેપી સ્વાપ અવિરોધાદ કે ભાવના નિષેધ જગતનો અભાવ હશે. તદ્ભાવ જગત અભાવસ્ય ભાવેપી.
તદભાવ એટલે જગતના અભાવનો ભાવ હશે ત્યારે પણ સુષુપ્તિમાં કઈ વાંધો નથી આવવાનો. જગત હોય તો સુષુપ્તિમાં નડશે, જગતનો અભાવ ક્યાં નડવાનો છે? કઈ વાંધો નહીં આવે. તો કે છે શેષ શેષી તિરોભાવે સુષુપ્તિ મન્યતે. જ્યાં સુધી મારી પાસે બહુ પૈસા હશે તો એ ઊંઘ ને ખબર છે હું તો પૈસા વાળો છું એનું ચિંતન ચાલશે તો એ ઊંઘ નહીં આવે. પૈસા જતા રહ્યા, પૈસા જતા રહ્યા, પૈસા જતા રહ્યા ચાલતો છે તો એ ઊંઘ નહીં આવે. એટલે વસ્તુનો ભાવ અને અભાવ, જગતનો ભાવ અને જગતનો ભાવ બંનેથી મુક્ત થશે ત્યારે જ ઊંઘી શકશે, ત્યાં સુધી નહીં ઊંઘી શકે. શેષ શેષી તિરોભાવે, શેષ એનો અભાવ એટલે ગુણત્વાદ. શેષ કોને કયો? કે અભાવ શેષને કયો છે, કારણ કે ગુણ ગૌણ છે. અને શેષી ભાવ, શેષી ભાવ આ બધું જોડ્યું છે ને એટલે અઘરું છે. શેષ અભાવ, અભાવ છે શેષ છે. શેષી ભાવ અને ભાવ જગતનો હોવાપણું એ શેષી છે, જગતનો અભાવ શેષ છે. પ્રધાનત્વાદ તો શેષી એટલે ભાવ હોવાપણું પ્રધાન છે, ન હોવાપણું ગૌણ છે, માટે ભાવને શેષી કયો છે, અભાવને શેષ કયો છે. તો તિરોભાવ વિશેષ જ્ઞાન અભાવ. એનો તિરોભાવ એટલે શું? તો કે સુષુપ્તિમાં કશુંક હોવાના જ્ઞાનનો પણ અભાવ છે, કશુંક ના હોવાના જ્ઞાનનો પણ અભાવ છે. કશુંક ના હોવાનું જ્ઞાન પણ વિશેષ જ્ઞાન છે. સુષુપ્તિમાં બંને પ્રકારના જ્ઞાન નથી. અતઃ અભાવસ્યાપી સ્થાપે નિષેધે ભાવ્યમ. માટે સુષુપ્તિમાં જયારે નિષેધ કરવાનો છે ત્યારે અભાવનો પણ નિષેધ કરવો જ યોગ્ય છે. ઇહ પણ્ય તે પુરુષે, આ પુરુષના વિષયમાં આમ કહેવામાં આવે છે. આ વાર્તિક જોયું આપણે ક્રોડપત્ર. હવે આગળ 468 પાના ઉપર ટીકાની પહેલી લીટીથી શરૂ થાય છે. વૃત્તમ અનુદ્ય પ્રશ્નપૂર્વકમ સુષુપ્તિગતિ પ્રકારમ દર્શયતિ. વૃત્ત આગળ જે ગયું છે એનું પુનઃકથન કરીને પ્રશ્ન પૂછીને સુષુપ્તિગતિ પ્રકારમ એટલે સુષુપ્તિ પ્રતિ ગમન પ્રકારમ, કેવી રીતે સુષુપ્તિમાં જાય છે તો એ બતાવે છે. સુષુપ્તિગતિ પ્રકારમ ભાષ્યકાર કહે છે 468 પાનું, 468 પાનું ભાષ્યનો બીજો ફકરો. एवं तावत् विशेष विज्ञान अभावे सुषुप्तो भवति इति उक्तम्. આમ વિશેષ વિજ્ઞાન જયારે નથી ત્યારે સુઈ જાય છે એવું કહેવામાં આવ્યું. કેન પુનઃ ક્રમેણ સુષુપ્તો ભવતિ ઇતિ ઉચ્યતે. કયા ક્રમમાં સુઈ જાય છે? આ બહુ મોટી વાત છે ને. બધે આત્મપુરાણમાં બધા લાંબુ લાંબુ ઊંઘવા ગયો તો કેવી રીતે ઊંઘવા ગયો, એનું પણ કયા ક્રમથી એ સુઈ જાય છે તો કહેવામાં આવે છે. ભાષ્ય કહે છે હિતા નામ હિતા ઇત્યેવં નામ્યઃ નાડ્યઃ શિરાઃ દેહસ્ય अन्नरस विपरिणामभूताः ताः च 2 सहस्राणि 2 अधिके 70 च सहस्राणि ताः 2 सहस्राणि. તો હિતા નામ નાડ્ય, હિતા એવા નામની નાડીઓ છે. હિતા છઠ્ઠી પાદનો છે. હિત ફલ પ્રાપ્તિ નિમિત્તત્વાત. આ નાડીઓને હિતા કેમ કહી છે તો કે હિત એવા ફળની એ પ્રાપ્તિ કરાવે છે. હિત એટલે કલ્યાણ. કલ્યાણ એટલે બ્રહ્મ સિવાય દુનિયામાં કશું કલ્યાણ નથી. તો આ નાડીઓ એ બ્રહ્મરૂપી હિતકારક ફળની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે ઊંઘમાં તો બ્રહ્મ સાથે મળી જાય છે, એટલે કારણ કે સુષુપ્તિમાં બ્રહ્મમાં મળી જાય છે અને એ બ્રહ્મ કલ્યાણકારી કે કલ્યાણ સ્વરૂપ હિત છે એનું સાધન હોવાને કારણે જે નાડીઓ ઊંઘમાં લઈ જાય છે એને હિતા એવા નામથી કહેવામાં આવે છે.
નામ્ય નાડ્ય શિરાહ. સાતમી પાનો કદંબ કુસુમ ઉદ્ભૂત કેસર સમાહ. હવે આ નાડીઓ એને માટે એમણે કઈ શોધી કાઢ્યું તો કદંબનું ફૂલ હોય ને કદંબના ફૂલનું કેસર હોય અને એને કેટલું પાવે એ તો ઘણું સૂળ હશે. આ તો બહુ પાતળી હશે. કદંબના ફૂલના કેસર જેટલી જાડી નહીં હોય. બહુ એટલે આ તો શું દેખાય કઈ કોઈ માઇક્રોસ્કોપ નહીં દેખાતી હોય એવી હશે નાડીઓ તો. પણ એક એમણે શોધી ઉપમા કાના જેવી. સમાહ નાડ્ય શિરાહ દેહસ્ય. અને આ શિરા એટલે આપણી ધમની ને શિરા આર્ટરીની વેઇન એવી નહીં સમજવાની. આ શિરા એટલે સમ નર્વ્સ એટલે પેલી નર્વસ સિસ્ટમનું પણ આપણે રિસેક્શન કરતા હતા. નર્વસ સિસ્ટમ પણ એ દેખાતી હતી. એટલે અમે દેડકાનું કાપતા હતા. નર્વસ સિસ્ટમ એ પાછળથી ઉપર આટલું ચેતા તંત્ર પછી એમાંથી બધું નીકળીને જતું એ દેખાતું હોય છે. એવું પણ નહીં હોય. આ તો અત્યંત અત્યંત સૂક્ષ્મ હશે. શિરા શબ્દ વાપર્યો છે એટલે આપણે જે શિરા માનીએ છીએ. મને એવું યાદ છે કે શુદ્ધ લોહી લઈ જાય ને ધમની કહેવાય, શુદ્ધ લોહી લઈ જાય ને શિરા કહેવાય. તો એવી આ શિરા નહીં હોય એવું તો નક્કી જ છે. શબ્દ મેં વાપર્યો છે. દેહસ્ય અન્ન રસ વિપરિણામ ભૂતા. તો ટીકાકારે પણ કહ્યું છે હિતફળ પ્રાપ્તિ નિમિત્તત્વ નાડ્ય હિતાયથી ઉચ્યંતે. તો હિતફળ અને પ્રાપ્તિ એટલે કે બ્રહ્મની પ્રાપ્તિ કરવામાં નિમિત્ત હોવાને કારણે એના નાડીઓને હિતા કહેવાય છે. પછી તાસામ દેહ સંબદ્ધાનામ અન્વય વ્યતિરેકાભ્યામ અન્ન રસ. પછી વિકરા છે પણ વિકાર હોવું જોઈએ. ટીકામાં વિકરા છે ત્યાં વિકાર કરવો પડશે. અન્ન રસ વિકારત્વ આહ. તો આ જે નાડીઓ છે જે દેહ સાથે જોડાયેલી છે એ અન્ન રસનો વિકાર છે. દેહ સાથે જોડાયેલી આ જે નાડીઓ છે એ અન્ન રસનો વિકાર છે એવું અન્વય અને વ્યતિરેક થી કહે છે. એવું કે અન્વય વ્યતિરેક બહુ ચોખ્ખો કયો નથી પણ ટૂંકમાં એવું કે અન્ન ખાઈએ તો આ નાડીઓ કામ કરે, ના ખાઈએ તો ના કરે એવું બધું. એ ભાષ્યકારે કહું દેહસ્ય અન્ન રસ વિપરિણામ ભૂતા. તો શરીરમાં ખવાયેલા અન્ન રસના વિપરિણામથી બનતી આ નાડીઓ તાસામ એવા મધ્યમ સંખ્યામ કથયતી. હવે નાડીઓ કેટલી છે? તો પ્રશ્નોપનિષદ એવું કહેવામાં આવ્યું છે કે હૃદયમાંથી 101 નાડી નીકળે છે. હૃદયમાંથી 101 નાડી નીકળે છે. આ જે 101 નીકળી એ દરેકમાંથી પાછી 100 નીકળે છે સેકન્ડરી. આ જે 100 નીકળી એમાંથી દરેકમાંથી પાછી 72,000 નીકળે છે ટર્શિયરી. એટલે પહેલી કેટલી 100 છે 101 છે એ દરેકમાંથી 100 એ દરેકમાંથી પાછી 72,000 બરાબર. એટલે કેટલી છે 72 લાખ 72,000 72 કરોડ 72 લાખ 10,201 આટલી નાડીઓ. કારણ કે આખા શરીરમાં આપણે પેલી ચેતનાને વ્યાપ્ત કરવી હોય એ ખોટી એટલે ખોટી હું નથી જાણતી પણ એ ખોટી જ વાત હોય કે ખરેખર નાડી નીકળી ચેતના નાડીમાંથી પસાર થાય ને આ બધી વસ્તુઓ. કારણ કે અરીસામાં પ્રતિબિંબિત ચૈતન્ય છે અને એ ચૈતન્ય કઈ કોઈ રસ્તેથી પસાર થવાનું છે. એટલે એવું બધું નથી કે નાડી હોય નાડીમાં થઈ થઈને ચેતના બધે જાય. ચેતના વ્યાપ્તની જાતે જ હોય. પણ આવું એમણે મોડલ પસંદ કર્યું છે. આ પ્રક્રિયા છે. તો આટલી નાડીઓ છે એટલે પ્રશ્નોપનિષદમાં કહ્યું છે 72 કરોડ 72 લાખ 10,201 નાડીઓ. જયારે અહીં આપણે ખાલી કઈ 72,000 કહ્યું છે. હા 72,000 કહી છે. એટલે ટિપ્પણમાં કહે છે 9મી પાંદોમાં અનેના 72 કરોડ 72 લાખ 10,201 સંસ્કૃતમાં બોલતા નથી આવડતા આપણને. ઇતિ આવડે છે ઇતિ ઉત્તમાન 101 ઇતિ અધમાપી સંખ્યા. હવે ક્યાં કહ્યું હોય કે 101 નાડી નીકળે છે અને ક્યાં કહે 72 કરોડ 72 લાખ 10,201 નીકળે છે. ઉત્તમ એટલે કે મોટા મોટી સંખ્યા, અધમ એટલે નાના નાની સંખ્યા. ન હેયા એટલે એવું નહીં કે પેલી મોટી ખોટી છે કે નાની ખોટી છે. આ મધ્યમ આંકડો આપ્યો એટલે એને સાચી માનવાની છૂટ છે એવું. તો મધ્યમ સંખ્યા કથયતી તાશ્ચ એટલે ભાષ્યકારે કહું તાશ્ચ આ જે નાડીઓ છે તે 72 સહસ્રાણી
એટલે કે 2 સહસ્રે અધિકે 17 સહસ્રાણી, એટલે 17 સહસ્રાણી એટલે 70,000, એમાં 2 સહસ્રે અધિકે બીજી 2,000 વધારે એટલે 72,000. તાહા દ્વા સપ્તતિ સહસ્રાણી, આ 72,000 નાડીઓ નીકળે છે હૃદયમાંથી. ટીકામાં તાસામ ચ હૃદય સંબંધિની નામ તતઃ નિર્ગત્ય દેહ વ્યાપ્ત્ય બહિર્મુખત્વમ આહ. આ જે હૃદય સાથે સંબંધિત નાડીઓ છે એ હૃદયમાંથી નીકળે અને પછી નિર્ગત્ય ઉપર કંઈક આંકડો છે, 9મો કે કશું છે ને ફૂટનોટનો જૂની ચોકડીમાં, એ ખોટો છે. બરાબર, જૂના પુસ્તકમાં ટીકામાં નિર્ગત્ય ઉપર જે ટીકાનો ટિપ્પણનો આંકડો લખ્યો એ ખોટો છે, વિષય નહીં. દેહ વ્યાપ્ત્ય બહિર્મુખત્વમ આહ. 16મી પાદનો 469 પાના ઉપર સૂર્યાદિ રશ્મિના ઇવ, તો સૂર્યમાંથી કિરણો કેવા ચારે બાજુ નીકળતા હોય. હવે જો કિરણો 2 કિરણો વચ્ચે જગ્યા હશે, જો નાડીમાંથી જાય તો શું થાય કે નાડીની વચ્ચેથી જાય, નાડી દિવાલમાંથી ના જાય ને. બરાબર, એકદમ અડીના નાડીઓ હોય, નાડીમાંથી પસાર થતું હોય તો નાડીમાંથી એના પોલાણમાંથી જાય, નાડીની દિવાલોમાંથી ના જાય. તો સૂર્યના કિરણો નીકળે એમાં એવું હોય કે કિરણો નીકળે ને પછી વચ્ચે વચ્ચેથી કિરણ ના નીકળે, એટલે કોઈક ટ્રાન્સપેરન્ટ કે કોઈક એને જવા ન દેનારું માધ્યમ હોય, એવું થોડું હોય. સૂર્યના કિરણો એટલે બધું સળંગ વ્યાપ્ત કરી દે ને, એટલે પાછું કહે છે સૂર્યના કિરણો ની જેમ. પણ એવું એટલે ટૂંકમાં કેવા આમ દેખાય છે એવા ચિત્ર એવા દોરીએ, દેખાતું હોય કે નહીં ભગવાન જાણે, ચિત્ર એવું દોરે લોકો કે આમ નીકળ્યા કિરણો કિરણો કિરણો, પણ આખી આભા ભેગી જ હશે. એવો દાખલો આપ્યો કે સૂર્યમાંથી કિરણો નીકળે છે, એ પ્રકારે આ નીકળે છે નાડીઓ, એ ભાષ્યકાર કહે છે. 469 પાના પર ભાષ્ય પહેલી લીટી. હૃદયાત હૃદયમ નામ માંસપિંડ તસ્માત માંસપિંડાત પુંડરીક આકારાત પુરીતતમ હૃદય. ત્યાં કે હૃદયમાં એવું લખ્યું છે ને, એ ય હોવો જોઈએ. પરિવેષ્ટનમ આચક્ષતે તદુપલક્ષિતમ શરીરમ ઇહ પુરીતત શબ્દેન અભિપ્રેતમ પુરીતતમ અવિપ્રતિષ્ઠન્તે ઇતિ શરીરમ કૃષ્ણમ વ્યાપ્નુવત્યઃ અશ્વત્થ કર્ણરાજયઃ ઇવ બહિર્મુખ્યઃ પ્રવૃત્તાઃ ઇત્યર્થઃ. હૃદયાત કહ્યું એટલે હૃદય એટલે શું પાછું? તો હૃદયાત કઈ ઉભા રહ્યા ભાષ્યકાર. તો હૃદય સમજી લો પેલા. હૃદય નામ માંસપિંડ, માંસનો પિંડ એ હૃદય છે. પહેલી પાદનો અધ્યય કરો. પહેલી પાદનો માંસપિંડ ઇતિ આનાભિઃ તથા કંઠાત હૃદય મધ્યતઃ સ્થિતમ સનાલમ પદ્મકોશાભમ પંચછિદ્રમ અધોમુખમ ઇતિ વાર્તિકમ. કેટલું બધું લઈ આવ્યા છે. સ્વતંત્ર હૃદય સ્થાનમ આહ આનાભિ અધો નિશ્ચયાવિતસ્યાંતે નાભ્યામ ઉપરી તિષ્ઠતિ, એમાંથી આનાભિ આવ્યું. પછી કંઠાત નાભેશ્ચ આરભ્ય મધ્યસ્થ હૃદય સ્વરૂપમાં સનાલમ. આ સનાલમ ક્યાંથી આવ્યું? તો કે પદ્મકોશ પ્રતિકાશમ હૃદય ચાપ્યોધોમુખમ, એમાંથી સનાલમ આવ્યું. અને પંચછિદ્રમ અધોમુખમ એ ક્યાંથી આવ્યું? પંચછિદ્રમ તો કે છાંદોગ્ય શ્રુતિમાં આશ્રિત પંચછિદ્રમ ઇતિ વિશેષણમ. પંચછિદ્રમ છાંદોગ્ય તૃતીય અધ્યાય તસ્ય હવાય તસ્ય હૃદય પંચદેવ સુષયથી આરભ્ય. તો છાંદોગ્યમાં 5 છિદ્રો એના કયા છે, પંચસુષયા, એટલા માટે પંચછિદ્રમ આવ્યું. તો વાર્તિક કાર્ય કહ્યું ક્રોટ પહેલી પાદરોજમાં આનાભિ તથા કંઠાત હૃદય મધ્યતઃ સ્થિતમ, એટલે કંઠથી નીચે અને નાભી બેની વચ્ચે અને નાભીથી 1 વેંત ઉપર આવું એ લોકોએ માપ્યું છે. કંઠની નીચે અને નાભી કે બેની વચ્ચે પણ નાભીથી 1 વેંત ઉપર એવું હૃદય આવેલું છે. સનાલમ પદ્મકોશાભમ
તો કમળનું ફૂલ નીચેની નાળ સાથેનું હોય એવું પંચછિદ્રમ, એની અંદર 5 છિદ્ર હોય, અર્ધું મુખમ ઊંધું હોય, આ પ્રકારનું છે અવયવનું ચિત્ર છે. આને હૃદય કહેવાય છે. આ માંસપિંડાત પુંડરીકાકારાત, એટલે પુંડરીકાકારાત માંસપિંડ, તસ્માત પુંડરીકાકારાત માંસપિંડાત. એટલે આ જે પુંડરીક આકાર, કમળના આકારના માંસપિંડ છે હૃદય, એમાંથી એટલું હૃદય સમજાવ્યું. પછી પુરી તત્વની વાત કરે છે. પુરી તત્વ એટલે હૃદય પરિવેષ્ટનમ આચક્ષતે. તો પુરી તત્વ એટલે હૃદય પરિવેષ્ટનમ, હૃદયની આવરણ કરવું, હૃદયને ઘેરવું. તદુપલક્ષિતમ શરીરમ, પણ એવું છે કે હૃદય શરીરથી આવૃત છે, તો હૃદયને પરિવેષ્ટન કરે છે, પણ હૃદય શરીરમાં છે, એ હૃદય શરીરથી ઘેરાયેલું છે. એટલા માટે પુરી તત્વથી હૃદયનું આવેષ્ટન એટલે કે આખા શરીરમાં વ્યાપ્ત છે એવું કહ્યું છે. પુરી તત્વ શબ્દેના અભિપ્રેતમ, તો પુરી તત્વ શબ્દનો અર્થ આખું શરીર એવો કર્યો. પુરી તત્વ એટલે પહેલા હૃદય સમજાવ્યું, પુરી તત્વ સમજાવ્યો, અભિપ્રતિષ્ઠંતે સમજાવે છે. અભિપ્રતિષ્ઠંતે ઇતિ શરીરમ કૃષ્ણમ વ્યાપ્નવત્યઃ, આખા શરીરને વ્યાપ્ત કરતી અશ્વત્થ પર્ણ રાજય ઇવ, તો પીપળાનું પાન હોય ને એમાં સૌથી વધારે આમ સ્પષ્ટ રીતે દેખાત. પહેલાના જમાનામાં કંઈક એવું કરતા હતા લોકો કે પીપળાના પાનની પેલું લીલું જેવું હોય ને એ ભાગ કાઢી નાખે અને પછી એકલી એની નસો જ દેખાતી હોય, જાળી સફેદ સફેદ. એ કેવી રીતે કરતા હતા મને યાદ નથી, પણ ખાસ એવી એ જમાનામાં, અત્યારે મને ખબર છે લોકો કરે છે. આલ્કોહોલનો બોળો થઈ જાય, જતું રહેતું છે, સડી જાય તો થઈ જાય છે, પાણીમાં સડીને થઈ જાય છે. પાણીમાં સડી જાય એટલે ઉપરનું નીકળી જાય, પછી નવી સફેદ સફેદ એકલી જાળી આમ ફાટની જડ્યું મૂકતા હતા પહેલા, એમ જાતે થઈ જાય છે. એની રીત હોય છે. હા, એટલે અમારે હર્બેરિયમ શીટ બનાવવાના હતા ને, તો એવી રીતે બહાર સૂકવીને પછી મૂકવાના કે 5 ચોકલેટ બગડે નહીં. હર્બેરિયમ શીટને રોજ કેટલા જાડા લગી છાપા બદલ કરતા હતા. એટલે આમાં મૂક્યું, કાલ બીજા મૂક્યું, એમાં કાલ ત્રીજા મૂક્યું. એટલે એવા મતલબ કે એવા પ્રોડ્યુસ કરવાના હશે કે સબમિટ કરવાનું હશે. તો આવા ખરી પડતો તો 5 સ્પેસિમેન તમે આપો કેવી રીતે? એટલે પછી છાપામાં મૂકીને લીલા રહેવા જોઈએ, છતાં સુકાઈ જવા જોઈએ, ખરી ના પડવા જોઈએ, એવું કરીને આપતા હતા. પણ જો આવું ને આવું જ કરી રાખીએ તો આવું થતું હશે. ઉપરનું ખરી પડે અને પીપળાની એટલે એને એમાં સામાન્ય શું હોય કે આમ સમાંતર દેખાય, ઘણામાં જાત જાતનું આપણને દેખાય. પીપળાનો પાન લો તો ચોક્કસ આકાર નહીં દેખાય, ચારેય બાજુના ગૂંચળા એટલી બધી અંદર રેસાઓ, નસો એવો કહેતા હતા આપણે, પટીવી નસો, એટલે એક તો એને બાંધી દેનારી આમ હોય છે પહેલી, અને પછી અંદર આમ પણ હશે, પણ પ્લસ જાળી આકારનું સખત બધું હોય છે. કઈ કેવું બહિર્મુખ્ય પ્રવૃત્તા નાડ્ય બહિર્મુખ્ય નદી જેવા રૂપો પ્રવૃત્તા ઇત્યર્થ. તો બીજી પાદનો દરેક પ્રતિષ્ઠંતે એટલે અભિનિસ્તરંતે નીકળે છે. ત્રીજું ઇત્યર્થ એ પાદનો જ છે. અભિપ્રતિષ્ઠંતે ઇત્યસ્ય તાત્પર્ય આહો વાર્તિકે. તો આ જે નાડીઓ નીકળે છે એવું કહ્યું છે, એનો વાર્તિકકાર મહારાજ શો અર્થ થાય સમજાવે છે. સ્વપ્ન કર્મ સમુદ્ભૂતા યા વાસના હૃદય સ્થિતા, સ્વપ્નના કર્મોથી જન્મતી જે આ હૃદયમાં રહેલી વાસનાઓ છે, તાહા નાડીભિઃ તાહા વિતત્ય આત્મા કામત સ્વપ્નાન પશ્યતિ. તો આત્મા તાહા વાસના નાડીભિઃ વિતત્ય સ્વપ્નાન કામત સ્વપ્નાન પશ્યતિ. એટલે સ્વપ્ન જોવા માટેના કર્મ જયારે ઉદ્ભૂત થાય, નીચે લખ્યું છે સ્વપ્ન ભોગ પ્રદમ કર્મ તેન ઉદ્બોધિતા ઇત્યર્થ. સ્વપ્નના ભોગ આપનારા જે કર્મો છે એ કર્મો જયારે ફળ આપવા તૈયાર થાય ત્યારે પેલી વાસનાઓ જાગૃત થાય, ઉદ્બોધિત થાય. એ હૃદયમાં રહેલી વાસનાઓ જયારે ઉદ્ભૂત થાય ત્યારે આત્મા
નાડીભિ તાહા વિતત્ય, નાડીઓ વડે આ વાસનાઓને વ્યાપ્ત કરીને સ્વપ્ન કામતઃ પશ્યતિ, ઈચ્છા પ્રમાણે સ્વપ્નોને જુએ છે. ઇત્યર્થ. હવે આગળ 469 પાન પર ટીકાકાર કહે છે તાભિ ઇત્યાદિ વ્યાકર્તમ ભૂમિકામ કરોતિ. હા, તો નામ નાટ્ય હિતા નામ નાટ્ય દ્વાસપ્તતિ સહસ્રાણી હૃદયાત પૂરી તત્વ અભિપ્રતિષ્ઠન, એટલી કંડિકાનો ભાગ થઈ ગયો. હવે તાભી પ્રત્યવ સૂત્ય પૂરી ગતિ શેતે, એટલે સ્વપ્ન સુધીની વાત થઈ. હવે સુઈ જાય છે. તાભી પ્રત્યવ સૂત્ય એની વાત આગળ સમજાવવાનું શરૂ કરતા ભાષ્યકાર કહે છે તત્ર બુદ્ધેઃ અંતઃકરણસ્ય હૃદયં સ્થાનમ તત્ર બુદ્ધિતંત્રાણિ ચ ઇતરાણિ બાહ્યાનિ કરણાનિ. બુદ્ધિ જ અંતઃકરણ છે. બુદ્ધિ એટલે કે અંતઃકરણસ્ય હૃદય સ્થાનમ, તો બુદ્ધિનું સ્થાન અંતઃકરણ એટલે બુદ્ધિનું કે અંતઃકરણનું સ્થાન હૃદય છે. હૃદયમાં બુદ્ધિ રહેલી છે. આમ સામાન્ય રીતે મગજમાં બ્રેઇનમાં કહે છે લોકો, પણ અહીંયા લોકો હૃદયમાં કર્યું છે. તત્ર બુદ્ધિતંત્રાણી છે ઇતરાણી બાહ્યાની કરણાની. શરીરમ સપ્તમી અર્થ ટીકાકાર કહે છે સપ્તમી એટલે તત્ર, તો તત્ર એટલે શરીરે. તો શરીરમાં બુદ્ધિતંત્રાણી છે ઇતરાણી બાહ્યાની કરણાની, તો બુદ્ધિનું સ્થાન હૃદય છે અને શરીરના બીજા બધા કરણો છે એ બુદ્ધિતંત્ર એટલે કે બુદ્ધિને આશ્રિત છે, બુદ્ધિથી નિયંત્રિત છે. શરીરે કરણાના બુદ્ધિતંત્ર કેમ છે? તો શરીરમાં બધી ઇન્દ્રિય બુદ્ધિથી નિયંત્રિત છે, તો શું સિદ્ધ થયું? તદાહ, તો ભાષ્યકાર કહે છે તેન બુદ્ધિ કર્મવશાત શ્રોત્રાદીની તાભિ નાડીભિ મત્સ્ય ચાદવત કર્ણશસ્કુલ્યાદિ સ્થાનેભ્યઃ પ્રસારયતિ પ્રસાર્ય ચ અભિતિષ્ઠતિ જાગૃત કાલે. તો હવે જાગ્રતમાં શું થાય છે, સ્વપ્નમાં શું થાય છે, સુષુપ્તિમાં શું થાય છે, આ સમજાવે છે. જો પ્રક્રિયા કે મોડલ એવા સ્વીકારવામાં આવ્યા છે કે આત્મા જેમ કે સૂર્ય, ડોલમાં પાણી અને પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ, બરાબર? પ્રતિબિંબને સૂર્ય માનવામાં આવે છે કારણ કે માણસ સૂર્યને ઓળખતો નથી, એને કંઈક ચમકે છે અને પ્રતિબિંબના પ્રકાશથી બાજુના રૂમમાં પ્રકાશિત કરી શકાય છે. બાજુમાં અંધાર હોય ને પ્રતિબિંબને આમ ફોકસ કરીએ આપણે તો ત્યાં અજવાળું પડે છે. અજવાળો આપે સૂર્ય, ચમાચમ ચમકતો હોય ને ગોળ હોય ને સૂર્ય હોય. પ્રતિબિંબને માણસ સૂર્ય માને છે. એ પ્રતિબિંબ પાણીમાં ડોલમાં પડે છે. તો પ્રતિબિંબને સૂર્ય માનવામાં આવે એટલે શું થાય કે પ્રતિબિંબ મલિન છે, સૂર્ય મલિન છે. પ્રતિબિંબ ચંચળ છે, સૂર્ય ચંચળ છે. પ્રતિબિંબ દેખાયું, સૂર્ય ઉગ્યો. પ્રતિબિંબ દેખાતું બંધ થયું, સૂર્ય ઊંઘી ગયો, આથમી ગયો. તો પ્રતિબિંબનું જે થશે અને પ્રતિબિંબ પેલા પાણીમાં પડે છે એટલે પાણીનું જે થશે એટલે પાણી ઢોળી જશે તો સૂર્ય મરી ગયો, બરાબર ને? ડોલ પડી જશે, ડોલ ફૂટી જશે તો સૂર્ય મરી ગયો, સૂર્ય આથમી ગયો. તો ડોલનું ને પાણીનું જે થશે એ પ્રતિબિંબનું થશે અને કહેવાશે કે સૂર્યનું થયું, બરાબર? ડોલનું કે પાણીનું જે થાય, પ્રતિબિંબ બિચારાને સ્વતંત્રતા નથી. પ્રતિબિંબને પાણી હોય એટલે અંદર ન દેખાવાની સ્વતંત્રતા પણ નથી. ડોલમાં પાણી હોય એટલે પ્રતિબિંબ દેખાવું જ પડે. ડોલ ફૂટી જાય કે ડોલનું પાણી ઢળી જાય તો પ્રતિબિંબ મરી જ જવું પડે, બરાબર? અને પ્રતિબિંબનું જે થાય એ નામ સૂર્યને લાગી જશે. એટલે પ્રતિબિંબને સ્વતંત્રતા નથી. આપણી પ્રક્રિયા એ પ્રકારની હોય છે કે આ સ્થૂળ શરીર, એમાં સૂક્ષ્મ શરીર, અંતઃકરણ, અને અંતઃકરણમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે. ચૈતન્યના પ્રતિબિંબ વગર કશી જ પ્રક્રિયા કશું જ થઈ ના શકે. અજ્ઞાનનું પણ અસ્તિત્વ ચૈતન્યના પ્રતિબિંબ વગર ના હોય. એટલે આપણે ત્યાં શબ્દો ઓછા વપરાય છે આવા, પણ સાભાસ અજ્ઞાન, સાભાસ અંતઃકરણ,
સાભાસ બુદ્ધિ. આમ સામાન્ય રીતે વેદાંતમાં આ શબ્દ સાભાસ એવો વપરાતો હોય છે. સાભાસ એટલે આભાસ એને સહિત, આભાસ સહિત નહીં. આભાસ એટલે ચિદાભાસ. ચિદાભાસ એટલે ચૈતન્યનું પ્રતિબિંબ. તો ચૈતન્યનું પ્રતિબિંબ અજ્ઞાનમાં પડતું હોય, અજ્ઞાન સુષુપ્તિ વખતે, પછી જયારે જાગ્રત એટલે કે સ્વપ્નાવસ્થામાં મળે તો અંતઃકરણ થોડું કામ કરતું થયું, અંતઃકરણમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડ્યું. બરાબર. પછી અંતઃકરણ જયારે કે બુદ્ધિ, આપણે બુદ્ધિ અંતઃકરણ સરખા ગયા, ઇન્દ્રિયો દ્વારા એ શરીરમાં બધે જશે, એના દ્વારા વિષયોમાં જશે, વિષયોને જોશે, આ પ્રક્રિયા થશે, એને જાગ્રત અવસ્થા કહેવામાં આવશે. એ બધી પણ સાભાસ. એટલે અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય વડે જ આ બધું થશે. જેમ પ્રતિબિંબ બધાને પ્રકાશિત કરે છે સૂર્યમાં, એમ આ ચૈતન્યનો પ્રતિબિંબ ચિદાભાસ છે. એ ચિદાભાસ પણ ચિદાભાસ પ્રતિબિંબ માધ્યમ વગર ના હોય, પાણી વગર પ્રતિબિંબ ના હોઈ શકે, એટલે પાણી હોવું જ પડે. એમ અંતઃકરણ હોય જ, અંતઃકરણમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે. પ્રતિબિંબ વગર પણ પ્રકાશ નહીં થાય અને પાણી વગર કે અંતઃકરણ વગર પ્રતિબિંબ નહીં હોય. હવે અંતઃકરણની જે સ્થિતિ હશે એ પ્રતિબિંબની કહેવાશે, પ્રતિબિંબની હશે કે આત્માની કહેવાશે. અંતઃકરણ જયારે ઇન્દ્રિયો દ્વારા બહાર જશે અને વ્યવહાર કરશે ત્યારે બુદ્ધિ સાભાસ છે. સાભાસ બુદ્ધિને જાણે કે આત્મા અનુસરે છે, માટે આત્મા જાગ્યો એમ કહેવાશે. બરાબર. જયારે ઇન્દ્રિયોનો ઉપસંહાર થશે અને માત્ર અંતઃકરણમાં લીન થઈ ગયું હશે ત્યારે અંતઃકરણ પણ છે ને આભાસ પણ છે. ત્યારે સ્વપ્ન જુએ છે એમ કહેવાશે. ત્યારે વાસનાઓથી પ્રયુક્ત થઈને જગતનું સર્જન કરશે અને જોશે ત્યારે સાભાસ બુદ્ધિ જાણે કે સ્વપ્ન જુએ છે, તો આત્માને સ્વપ્ન જોતો કહેવામાં આવશે. જ્યારે અંતઃકરણ પણ અજ્ઞાનમાં લીન થઈ જશે ત્યારે અંતઃકરણમાં પ્રતિબિંબ નહીં હોય, ત્યારે અજ્ઞાન છે, અજ્ઞાનમાં પ્રતિબિંબ છે, એટલે કે અજ્ઞાનમાં ચિદાભાસ છે. તો ચિદાભાસ જાણે કે ઊંઘી ગયો, ગાઢ સુષુપ્તિમાં આત્મા પણ ઊંઘી ગયો કહેવાશે. બરાબર. આ પ્રકારની વસ્તુઓ છે અને એને અહીં સમજાવે છે. એ પ્રક્રિયા આવી સ્વીકારવામાં આવી છે. સો તેના ચોથી પાંચ તત્ર તેષામ તત્તંત્રત્વેન શરીરે કરણાના બુદ્ધિ તંત્રત્વ કિમ સ્યાત્ ભાષ્યકારકો તેન બુદ્ધિ કર્મવશાત શ્રોત્રાદીની તાભિઃ નાડીભિઃ મત્સ્યજાલવત કર્ણશસ્કોદ્યાદિ સ્થાનેભ્ય પ્રસારયતિ. તો હવે આ જે બુદ્ધિ છે એ ક્યારે આવું કરે છે? કર્મવશાત. જયારે એના જાગવાના કર્મો ફળ આપવા તૈયાર થયા હોય ત્યારે બુદ્ધિ આવું કરે છે. શું કરે છે? કર્મવશાત તાભિઃ નાડીભિઃ શ્રોત્રાદીની, આ નાડીઓ વડે શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોને મત્સ્ય જાલવત કર્ણશસ્કોદ્યાદિ સ્થાનેભ્ય પ્રસારયતિ. બુદ્ધિ કર્મને વશ થઈને શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોને મત્સ્ય જાલવત માછલી પકડવાની જાળની જેમ આ નાડીઓ દ્વારા કર્ણરંધ્રાદિ સ્થાનોથી બહાર મોકલે છે. જો એટલે શ્રોત્ર ઇન્દ્રિય અને કાન જુદી વસ્તુ છે. આ કાન જે બહારનું સાધન છે એમાં સાંભળવાની ઇન્દ્રિય રહેલી છે. બરાબર ને? આ કાન તો ઇન્દ્રિય નથી. કાન કે આંખ ઇન્દ્રિય કે કોઈ ગોળક છે અથવા જે સાધન છે એ ઇન્દ્રિય નથી. એ સ્થૂળ છે. એમાં સૂક્ષ્મ શ્રવણેન્દ્રિય, સૂક્ષ્મ દર્શનેન્દ્રિય, સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિય રહેલી છે. જાગવાનું હોય ત્યારે શું થાય કે બુદ્ધિ પેલી જે શ્રવણેન્દ્રિય છે એ શ્રવણેન્દ્રિયને આ કાન દ્વારા બહાર મોકલે છે. બરાબર ને? વિષય અવાજ થતો હોય તો બુદ્ધિ અંદરની શ્રવણેન્દ્રિય છે એ શ્રવણેન્દ્રિયને કહે છે કે તું કાનમાં થઈને બહાર જા. અને કેવી મત્સ્ય જાલમ એવા કે જાળમાં માછલું પકડ્યું હોય તો પછી માછલાને છૂટવાની છૂટ નથી. એમ આ બુદ્ધિ ઇન્દ્રિયને પકડે છે અને પકડી કે જા સાંભળી પાછે. બરાબર? આવું થાય છે. એટલે બુદ્ધિ કર્મવશાત તાભિઃ નાડીભિઃ શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી મત્સ્ય જાલવત કર્ણશસ્કોદ્યાદિ સ્થાનેભ્ય પ્રસારયતિ. તો આ જે મત્સ્ય જાલની જેમ બુદ્ધિ
કર્મને વશ થઈને શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો છે એને આ નાડીઓ વડે કર્ણશસ્કુલી વગેરે સ્થાનોમાંથી પ્રસારિત કરે છે. અહીં બધી પાદનોંધો છે. ત્રીજી પાદનોંધ એ થઈ ગઈ. પછી પાંચમી તેના એટલે તત્ર તેષાં તંત્રત્વેના. પાંચમી મત્સ્ય ચાલવત એટલે મત્સ્ય બંધનાર્થ, એટલે મધ્યમ પદ લોપી, મત્સ્ય ચાલ નહીં, મત્સ્ય બંધન ચાલ, તો માછલીને બાંધવા માટે બંધનાર્થ ચાલવત. પછી છઠ્ઠી પાદનોંધ સ્થાનેભ્ય બહિ પ્રસારયથી, સ્થાનોમાંથી બહાર મોકલે છે. આ સ્થાનો દ્વારા આ સ્થાનો વડે બહાર મોકલે છે. પ્રસારયથી એટલે બુદ્ધિ સ્વાધીન કરણાની જાગૃત હેતુ કર્મણા નાડી દ્વારા વિષયાભિમુખાની કરોતી ત્યાવત. આવું ના સમજીએ તો આવું થવાનું જ છે અને આપણને દેખાવાનું સંભળાવવાનું જ છે. પણ છતાં આત્માને જાગ્યો ઊંઘ્યો ક્યારે કહેવાય એના માટે આ પ્રક્રિયા સમજાવે છે કે જયારે આવું થાય કે જાગ્રતના માટેના કર્મો ફળ આપવા તૈયાર થાય. ઊંઘાવાઓ કરે એનો તેવો થયો કે જાગવાના કર્મો ફળો થતા જ નથી, 24 કલાક ઊંઘ જ આવ્યા કરે. તો આ જાગ્રતના કર્મો જયારે ફળ આપવા ઉન્મુખ થયા છે કે ઉદ્ભૂત થયા છે ત્યારે બુદ્ધિ શ્રવણ કે દર્શન વગેરેની ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને આ નાડીઓ દ્વારા કાનમાં થઈને આંખમાં થઈને બહાર વિષયોમાં મોકલી આપે છે. આવું થાય છે. પછી શું કરે છે? પ્રસાર્ય જ અધિતિષ્ઠતી જાગરિત કાલે. મોકલીને છોડી નથી મૂકતી, મોકલ્યા પછી 8મી પાદનોંધ કર્ણશસ્કુલ્યાદિ સ્થાનાની વિવૃત્તિ દ્વારાણી કર્ણાની વિશેષ. આ શસ્કુલીને આમ સામાન્ય જલેબી અર્થ કરે છે ને, શસ્કુલી એટલે. અને કાનની આ રચના છે, નિશાળમાં આપણને દોરાવતા તો તમે જલેબી જેવું હતું ને કાનની રચના, કર્ણશસ્કુલી કહેવાય છે. તો કાનનો આકાર, કાનની રચના, એ કાનને આ સ્થાનો છે ને બુદ્ધિવૃત્તિ દ્વારાણી, એટલે બુદ્ધિવૃત્તિને બહાર જવાના સાધનો છે, દ્વારો છે, કરણો છે. જાગૃત કાલે તદારંભે, તો જાગ્રત કાળનો આરંભ થવાનો હોય ત્યારે આ પ્રકારે આ બધી ઇન્દ્રિયો વિષયોમાં બહાર જાય છે, બુદ્ધિ આપણે મોકલે છે આ નાડીઓ દ્વારા. હવે ટીકામાં કહે છે તથાપી જીવસ્થી કે માયા તપ, એટલે આ બુદ્ધિ જાગે ને આ બધું કરે એમાં જીવને શું, એટલે કે આત્માને શું થયું? તથાપી 17મી પાદનોંધ બુદ્ધે ઇન્દ્રિયાણામ ચ સાવયવત્વ સક્રિયત્વાભ્યામ. તો બુદ્ધિ અને ઇન્દ્રિયો છે ને અવયવ ધરાવે છે અને સક્રિય છે. એટલે એ તો આવું કરે કે બહાર જાય. ભાઈ સર્પણો છે, સર્પણે હોવું જોઈએ. ભાઈ સર્પણો એ સર્પણ સુખ એટલે કતવ, તો બહાર જાય છે ત્યારે પણ નિરવયવસ્ય આત્મનઃ ચ ન તદ્યુક્ત. બુદ્ધિને ઇન્દ્રિયો બહાર જતી હોય ને જાગતી હોય, એટલે પહેલા ઊંઘતી હતી પછી જાગી અને બહાર ગઈ, તો બુદ્ધિ ને ઇન્દ્રિયો તો સક્રિય છે, સાવયવ છે, જાય સમજી શકાય એવું છે, જાય ને આવે બંને. પણ આત્મા થોડો બહાર જઈને આવે, એ કઈ રીતે કરે? બીજું શું છે કે જે ઊંઘતું હોય તે જાગે. આત્મા ઊંઘે છે? આત્મા તો ઊંઘતો નથી, તો આત્મા જાગશે કેવી રીતે? એટલે આત્મામાં જાગવું ને ઊંઘવું, જે જાગતો હોય તે સુવે, જે સૂતો હોય તે જાગે. આત્મા તો નિત્ય અવિલુપ્ત દૃક સ્વરૂપ, એમાં તો ક્યારે લોપ જ થતો નથી એની દૃક સ્વરૂપત્વનો. તે ઊંઘશે ને જાગશે કેવી રીતે? એટલે આત્મામાં શું સિદ્ધ થયું? તમે આ મોટી સમજણ આપી એનાથી. તો ભાષ્યકાર કહેશે તામ વિજ્ઞાનમય અભિવ્યક્ત આત્મચૈતન્ય અવભાસતયા વ્યાપ્નોતિ. તામ યથોક્તામ ધિયમ, આ બુદ્ધિને વિજ્ઞાનમય અભિવ્યક્ત એટલે અનાવૃત, સાત્મ ચૈતન્ય અવભાસતયા વ્યાપ્નોતિ એટલે તો આ અભિવ્યક્ત સ્વાત્મ ચૈતન્ય અવભાસતયા, અભિવ્યક્ત એટલે અનાવૃત એટલે આવરણ વગરનું થયેલું, ચૈતન્ય એનો અવભાસ એટલે પ્રતિબિંબ ચિદાભાસ. ટૂંકમાં આ વિજ્ઞાનમય છે એ ચિદાભાસ સ્વરૂપથી બુદ્ધિને વ્યાપૃત કરે છે. ચૈતન્ય એ તામ ધિયમ, આ બુદ્ધિને આભાસ રૂપથી. આવું તો વિજ્ઞાનમય તામ
અભિવ્યક્ત સ્વાત્મ ચૈતન્ય અવભાસતયા વ્યાપ્નોતિ. બરાબર, આવો અન્વય થયો. તો વિજ્ઞાનમય એટલે આત્મા, તામ એટલે ધ્યેય બુદ્ધિને, અભિવ્યક્ત સ્વાત્મ ચૈતન્ય અવભાસતયા એટલે ચિદાભાસ રૂપે વ્યાપ્નોતિ એટલે વ્યાપ્ત કરે છે. એટલે એમાં પ્રતિબિંબિત થાય છે. એનો અર્થ એવો થયો કે આ જે બુદ્ધિ છે, જે ઇન્દ્રિયોને એટલે સૂક્ષ્મ ઇન્દ્રિયોને આ કરણો દ્વારા પેલી નાડીઓમાં થઈને બહાર લઈ જાય છે, એ બુદ્ધિમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે. 12મી પાદનો વ્યાપનોતિ યતઃ બુદ્ધેઃ કરણાનામ ચ બહિસર્પણમ. કારણ કે બુદ્ધિ અને ઇન્દ્રિયો બહાર ગતિ કરે છે, જાય છે. તતઃ સ્વતઃ અનવયવ અક્રિય અપી આત્મા. આત્મા, બુદ્ધિ અને ઇન્દ્રિયો તો સક્રિય છે અને અવયવ વાળી છે, એટલે બહાર જાય છે. આત્મા છે એ ક્રિયા વગરનો છે, અવયવ વગરનો છે. એવું હોવા છતાં પણ સ્વ અજ્ઞાન વિશિષ્ટ એટલે અજ્ઞાન વાળો આત્મા વ્યક્ત ચૈતન્ય આભાસાખ્ય વિષયયુક્ત ધિ સહિત. વ્યક્ત ચૈતન્ય આભાસ એટલે કે ચિદાભાસ જેમાં વ્યક્ત થયો છે, એટલે કે ચિદાભાસ વાળો યુક્ત ધિ સહિત એટલે કે સાભાસ બુદ્ધિ સહિત. આટલા લાંબાનો અર્થ એવો થયો, સાભાસ બુદ્ધિ સહિતનો શ્રોત્રાદિ દ્વારા સર્વાન અર્થાન વ્યાપનોતિ. કારણ કે પ્રતિબિંબ જ્યાં જાય છે ત્યાં ત્યાં સૂર્ય જાય છે. આપણે પ્રતિબિંબ અને સૂર્યને જુદા નથી ઓળખતા, પણ ઓળખતા હોઈએ તો પ્રતિબિંબ ગયો એટલે સૂર્ય ઉપરથી ત્યાં ગયો એની જોડે જોડે એવું સમજાયું. એટલે કહ્યું કે બુદ્ધિ બહાર જાય છે ઇન્દ્રિયો દ્વારા, એમાં આભાસ પડેલું છે, અને આભાસ છે એટલે ચૈતન્ય પણ છે. આ રીતે એમ કહેવાય છે કે સર્વાન અર્થાન વ્યાપનોતિ, રશ્મિ દ્વારા સર્વ વ્યાપક સવિત્વ અર્થ. આપણે સૂર્ય એટલે પેલું બિંબ કેવું હોય તો સૂર્ય તો ત્યાં જ રહે છે. આપણે એમ કહીએ કે સૂર્ય બધા પદાર્થોને વ્યાપ્ત કરે છે, તો સૂર્ય તો ત્યાં જ છે. માનો કે ગોળ બિંબને સૂર્ય કહીએ તો એ થોડો બધા આવીને બધે ફરવા જાય છે. કેવી રીતે વ્યાપ્ત કરે છે? પોતાના કિરણો દ્વારા. એમ ચૈતન્ય પોતાના ચિદાભાસ દ્વારા બધાને વ્યાપ્ત કરે છે. પછી આગળ ભાષ્યકાર કહે છે, સંકોચન કાલે ચ તસ્યાહ અનુ સંકુચતિ. સંકોચન કાલ 13મી પાદનો એવં આત્મન જાગ્રત ભોગેપી કથમ સુષુપ્તિ. તો ચાલો, આત્મા જાગ્યો તો ખરો. કેવી રીતે જાગ્યો? કે બુદ્ધિ એને શ્રોત્રાદિ ઇન્દ્રિય જે હતી સૂક્ષ્મ, એને નાડી દ્વારા કાનમાંથી બહાર કાઢી અને વિષયને જોડાવ્યા. આવું ઇન્દ્રિયોને કરણો સાથે બુદ્ધિએ આ કામ કરાવ્યું. એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થતો હોય ચિદાભાસ, ચિદાભાસ સાથેની બુદ્ધિથી થયું, અને માટે એમાં જાણે કે આત્મા પણ ગયો એટલે વિષયને જોવા માંડ્યો, અને આમ એ જાગ્યો એવું તો કહેવાયું. પણ સુઈ કેવી રીતે જાય છે? તો કે છે સંકોચન કાલે જ તસ્યા અનુસંકોચતી તસ્યા એટલે ધ્યેય. તો જયારે આખી પ્રક્રિયા ઉલટી થાય અને બુદ્ધિ બધાને ખેંચી લે અને બધી ઇન્દ્રિયો શાંત થઈ જાય, બુદ્ધિમાં આભાસ તો છે જ, ચિદાભાસ, અને એટલે જાણે કેમ કહેવાય કે આત્મા સુઈ ગયો. સહ અસ્ય વિજ્ઞાનમયસ્ય સ્વાપઃ. બસ ત્યાં વિજ્ઞાનમય આત્માની સુષુપ્તિ. 15મી પાદનો સંકોચન અનુસંકોચનાખ્ય. તો બુદ્ધિના સંકોચની પાછળ પાછળ સંકોચન પામવું એટલે કે ઉપસમૃત થઈ જવું. આ બુદ્ધિનો આ આત્માનો સોઈ જવાનું છે. સ્વાપ ઇતિ 470 પાના પર પહેલી પાદનો. તાહા એવ ઇન્દ્રિયવૃત્તિ સ્વાહા ચૈતન્ય ખચિતાહ યદા સંપ્રયચ્છતિ. એમાં પ્રની જરૂર નથી, વાર્તિકમાં પ્ર નથી, અને અનુષ્ટુપમાં પણ પ્રની જરૂર નથી. સંયચ્છતિ પ્રતિચ્યાત્મા એટલે પ્ર વધારણો છે. સ્વપિતિ તથા ઉચ્યતે. તો યદા સ્વાહા ચૈતન્ય ખચિતાહ તાહા એવ ઇન્દ્રિયવૃત્તિ પ્રતિચી સંયચ્છતિ તદા આત્મા સ્વપિતિ ઉચ્યતે. એવું થયું. યદા એટલે જયારે, સ્વાહા એટલે પોતાની, ચૈતન્ય ખચિતાહ એટલે ચૈતન્ય મિશ્રિત
ચિદાભાસ વાળી આ સાભાસ તાહા એવ તે જ ઇન્દ્રિય વૃત્તિ ઇન્દ્રિય વૃત્તિઓને ઇન્દ્રિય બહુવચન તાહા ઇન્દ્રિય વૃત્તિ પ્રતિજી સંયચ્છતિ પ્રત્યેક આત્મામાં ખેંચી લે છે. જે પ્રક્રિયાથી બુદ્ધિની નિયંત્રણ હેઠળ ઇન્દ્રિયો બધી આમાંથી નીકળીને અપરચરમાંથી કે ગોળકમાંથી નીકળીને બહારના વિષયોમાં ગઈ હતી એ સાભાસ બુદ્ધિ. એ સાભાસ બુદ્ધિ જયારે આ બધામાંથી પાછી ફરી જાય છે ત્યારે તદા આત્મા સ્વપિતિ ઉચ્યતે ત્યારે આત્મા સ્વપિતિ સુઈ જાય છે કહેવાય છે. સ્વમ અપિતો ભવતી. ટીકામાં સ્વકીય ઇન્દ્રિય વૃત્તિના જાગૃત ભોગ હેતુના તો પોતાની ઇન્દ્રિયોની વૃત્તિઓ જે જાગ્રતના ભોગનું કારણ છે. ચૈતન્ય આભાસ વ્યાપ્તાના ચૈતન્યના આભાસ કે ચિદાભાસથી જે વ્યાપ્ત છે પ્રતિજી ઉપસંહારે એનો પ્રત્યેગાત્મામાં જયારે ઉપસંહાર થાય છે ત્યારે આત્માના સુષુપ્તિ ઇત્યર્થ ત્યારે આત્મા સુઈ ગયો એવું કહેવાય છે. 470 પાન પર ટીકાની પહેલી લીટીમાં ભોગ શબ્દ જાગર વિષયમાં તો ભાષ્યકાર કહે છે હજુ આગળ જાગ્રત વિકાસ અનુભવ ભોગ જાગ્રત વિકાસ અનુભવ બીજી પાનનો જાગ્રતકાલીન ધી વિકાસ અનુભવ પ્રતિચહ જાગર. તો જાગ્રત અવસ્થામાં બુદ્ધિનો જે વિકાસ થયો ને બુદ્ધિ આમ ફરવા નીકળી ચારે બાજુ વ્યક્ત થઈ ગઈ પ્રસરી ગઈ આ જે બુદ્ધિના વિકાસનો અનુભવ એને જાગ્રત કહે છે. ટીકાએ કે ભોગ શબ્દ જાગર વિષય. તો જાગ્રત વિકાસ અનુભવ ભોગ એટલે જાગ્રત અવસ્થા. તો જાગ્રત અવસ્થામાં બુદ્ધિના જે વિસ્તારનો અનુભવ આત્મા કરે છે એ જ આત્માની જાગ્રત અવસ્થા છે. હવે ટીકાકાર કહે છે બુદ્ધિ વિકાસમ અનુભવન આત્મા જાગૃત ઇતિ ઉચ્યતે. તો બુદ્ધિના વિકાસનો કે બુદ્ધિના વિસ્તારનો બુદ્ધિના વ્યાપનો અનુભવ કરનારો આત્મા જાગે છે એવું કહેવાય છે. તત્સંકોચમ ચ અનુભવન સ્વપિતિ. અને જયારે બુદ્ધિનો સંકોચ થાય ત્યારે આત્મા સુઈ જાય છે એવું કહેવાય છે. ત્યત્ર હેતુમાં એવું કેમ થાય છે કે બુદ્ધિના જાગવાથી ટૂંકમાં આત્માને જાગતો કયો બુદ્ધિના ઊંઘવાથી આત્માને ઊંઘતો કયો એવું કેમ થયું. તો ભાષ્યકાર કહે છે બુદ્ધિ ઉપાધિ સ્વભાવ અનુવિધાયી સહ ચંદ્રાદિ પ્રતિબિંબ જલાદિ અનુવિધાયી. બુદ્ધિ ઉપાધિ સ્વભાવ અનુવિધાયી સહ એટલે પાંચમે કાગળ વિજ્ઞાન આત્મા અનુવિધાયી એટલે અનુકરણશીલ. આજે આત્મા છે ને એ એટલો બધો શરમાળ છે કે પોતાનો કોઈ આગ્રહ જ રાખતો નથી, પોતાનું અસ્તિત્વ જાહેર પણ કરતો નથી. એટલે આગળ વાળા જેમ જેમ કરે એમ પાછળ કર્યા કરે. ખરેખર એના વડે બધું ચાલે છે. એટલે શું થયું કે પેલો ગોવાળ હોય ને તો ગોવાળ પાછળ છે. ખરેખર ગોવાળ ગાયનું નિયંત્રણ કરવા માટે છે. પણ આ ગોવાળ એટલો શરમાળ છે ગાયોને કહું જાઉં તમે જ્યાં જવું હોય ત્યાં. એ ગાયો ચિંતા થાય કે આપણે પાછા કેવી રીતે હું છું ને તમે જ્યાં જશો ત્યાં તમારી જોડે આવીશ અને તમે થાકશો ત્યાં તમને પાછા લઈ આવીશ. બરાબર? જ્યાં જશો ત્યાં જોડે આવીશ, થાકશો એટલે પાછા આવીને ઊંઘાડી દઈશ, પછી ફરી જવું છે ફરી લઈ જઈશ. એટલે ચૈતન્ય ઇન્દ્રિયો દ્વારા મનને બધાને બહાર લઈ જાય છે. એ પાછળ પ્રેરણા કરે છે. કેલિશિતમ પદ્ધતિ પ્રેષિતમ મના કેના પ્રાણ પ્રથમ પ્રતિયુક્તા. તો એના હોવાથી જ અમને પ્રેરણા છે. ચાલો ત્યારે જઈએ. જો આત્માની હાજરીમાં જ પ્રેરણા થાય છે કે આપણે અલ્પ અને દુઃખી છીએ, ચાલો ને પૂર્ણ થવા બહાર જઈએ. આ પ્રેરણા ક્યાંથી જન્મે છે? આત્માથી જ ના. આત્મા વગર તો આ પ્રેરણા જન્મી જ ના શકે કે આપણે બહાર જવું છે અને પૂર્ણ થવું છે. તો આત્મા જ એમને છૂટ આપે છે તમારે જે કરવું એ કરો.
અને આત્મારૂપી અધિષ્ઠાન ઉપર નાચીને આ બુદ્ધિ એવો નિર્ણય કરે છે કે હું તો અપૂર્ણ છું, અને બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા બહાર પૂર્ણતા પ્રાપ્તિ માટે જાય છે. આત્માને કહે છે અમારે તો જવું જ છે, ચલો. આત્માને સારું ચલો, ગમે એટલું ના કે ભાઈ અમારે જવું જ છે. ને ઘણી વાર છોકરા ખોટું કામ કરવા જતા હોય ને મા બાપ બહુ જ ના પાડે કે ના જવાય, આ જવાથી નુકસાન થશે, વાગશે, પડી જવાશે, આમ થશે, પેલું થશે, મારે જવું છે તમે ચાલો. તો મા બાપને ખબર છે કે ખોટું છે, ના જવાય, છતાંય છોકરાને જવું જ હોય અને મા બાપને લઈ જવા હોય. હા, તો મા બાપ જાય જોડે, જાણે છે કે ખોટું છે તોય. પછી પેલો થાકી ના કરીએ કે ત્યાં કશું નથી, મેં પહેલા કહ્યું હતું ને કે ત્યાં નથી, એટલે પાછો કઈ વાંધો નહીં, થાકી ગયો એને તરત સરસ નવડાવી ધોડાઈ સાકરી સોડાઈ દે, સવાર પાછો પેલો મારે જવું છે. કાલ ગયા હતા ને પછી કશું મળ્યું તો નહોતું, કાલ તો ત્યાં ગયા ને મારે પહેણે જવું છે, એટલે પાછળ પહેણે લઈ જાય મા બાપ. આખી જિંદગી છોકરાને જ્યાં જવું હોય ત્યાં મા બાપ રોજે કે અહીંયા કશું નથી, આખો દડો અથડાય, કશું ના મળે, પાછો આવે થાકે રડે, ઊંઘવા માંગે તો આને ઊંઘાડે બહુ પ્રેમથી, સવાર પડે પાછો જેવો થાકો તો માં જવું છે. તો આ ચૈતન્યમાં આવીને નારાયણ આ જીવાતમાં ઊંઘી જાય છે. રાત્રે સવાર પડે કહે છે કે ના પણ પૈસા તો જોઈશે, પૈસામાં સુખ છે, ચલ મારી જોડે પૈસા કમાવા. આત્મા કે હા કરાવો પૈસા કમાવા. પેલું બેગિંગ બાઉલ ભીખનું ભિક્ષા પાત્ર લઈને કે ચલ મારી જોડે. ભિક્ષા કોણ માંગવા? આત્મા માંગવા જાય છે ને. એ બુદ્ધિ કહે છે કે હું ભૂખારી છું, ઇન્દ્રિયો કે ચાલ ભિક્ષા માંગવા. એટલે બુદ્ધિ ઇન્દ્રિયોને હાથને પકડાવે છે ભિક્ષા પાત્ર અને ચારે બાજુ માંગવા માટે ફેરવે છે. કોણ કરે છે? મને ભિક્ષા આપ્યો કોણ બોલે છે? આત્મા બોલે છે. આપજો મા બાપ ભૂખ્યા મરી ગયા, કંઈક આપો, બધું ખોટું જે ટાળું હોય તે આપો, હું તો ભૂખ્યો રહી ગયો છું. આત્મા જ માંગે છે. આત્મા જ કશું કરી શકતો નથી. બુદ્ધિનો જયારે નિર્ણય એવો થાય કે માંગવું છે, પાછળ આત્મા માંગે છે. બુદ્ધિનો નિર્ણય થાય કે થાક લાગ્યો છે, આત્મા કે સારું ઊંઘી જવું છે, ઊંઘી જવું છે, ઊંઘી જાય છે. ઊંઘ્યા પછી પાછું જાગવું છે સ્વપ્નમાં કે સારું સ્વપ્ન જોવું છે, હવે એમાંથી થાકી ગયા, સારું ઊંઘી જવું છે. જો ઉપદ્રષ્ટા અનુમંતા એ અનુમંતા છે, ઉપાધિને જેમ કરવું એમ કરવાની એ છૂટ. એટલે ઉદારતા કોને કહેવાય? આને કહેવાય. હા, ઉદારતા આને કહેવાય. જે કરવું હોય તે કરવાની છૂટ આપવી, એટલું ને ટેકો આપવો. જે મા બાપ કરે છે, બાળક ખોટું કરે તોય જાણતા હોય ને ટોકતા હોય તોય ખોટું કરવા લાગે. તમે શું કામ ગયા? તમને અક્કલ હતી કે નહીં? તો નથી માંગતો, શું કરીએ? તો એમ આત્મા આ બુદ્ધિના નિર્ણયો પ્રમાણે અનુસરે છે, જાય છે, કરે છે, થાકે છે, પાછો આવે છે, પાછો જીવાત્મા કે અહંકાર સુઈ જાય છે, પાછો સવાર પડે નીકળે છે. આખા જન્મ સુધી કરીને થાકે, બીજા જન્મ ફરી નીકળે છે. આનો આ શબ્દ આપજો મા બાપ, બસ એક જ સમજી લો. આપણે ગમે તેટલા સોફિસ્ટિકેટેડ ને ગમે એટલા ધનવાન હોઈએ, એક જ કામ કરીએ છીએ. આપજો મા બાપ, જરાક બિલ આપો, જરાક સુખ આપો, જરાક આપો, જરા પ્રેમ તો કરો, જરા હસી તો બોલો અમારી જોડે, જરા ચા તો પાવ, જરા નાસ્તો તો કરાવો. આ એક જ કામ. અનુવિધાયી આને કહેવાય, અનુસરનાર. એ કશું કરતો એટલે ડોલ ખસે, પ્રતિબિંબ ખસે. ડોલને અહીંથી ઉચકીને ત્યાં લઈ જઈએ એટલે પ્રતિબિંબ ત્યાં જાય, ચંદ્ર જાય જોડે જોડે, કારણ કે પ્રતિબિંબ ચંદ્ર એક જ છે. પ્રતિબિંબ તો ચંદ્રથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું જ નથી. એટલે અનુવિધાયી કોને કહેવાય? બુદ્ધિ ઉપાધિ સ્વભાવ અનુવિધાયી સહ. આ જે આત્મા છે, જો આત્માની તો કોઈ અવસ્થા જ નથી. હા, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, આત્માની કોઈ અવસ્થા નથી. ચંદ્ર એ ડોલમાં પડવાનું શરૂ કર્યું, પછી અડધો પડ્યો, પછી માંડી વાળ્યું. ચંદ્રએ શું કર્યું? સૂર્ય કે ચંદ્ર એ પ્રતિબિંબિત થયો, પછી પ્રતિબિંબિત થતો બંધ થઈ ગયો? કશું નહીં. એ તો કઈ કરતા નથી. પ્રતિબિંબ પડ્યું કે ના પડ્યું, ડોલ છે કે નથી, પાણી છે કે નથી, ચંદ્ર કશું કરતો નથી. ડોલ ને પ્રતિબિંબ પોતાની સ્વતંત્રતા એ પોતે ઉભા રહે છે, અને એ ઉભા રહે તો ચંદ્ર કે હું પ્રતિબિંબિત થઈશ. એ કે નહીં થવાનું, જતા રહો, મારે પડી જવું છે. ચંદ્ર કે સારું જતો રહીશ. આમ અનુવિધાયિત્વાદ, બુદ્ધિ ઉપાધિ સ્વભાવ અનુવિધાયી સહ. આત્માની એકેય અવસ્થા નથી. આ ત્રણેય અવસ્થા અહંકારની એટલે કે સાભાસ બુદ્ધિની, જેને જીવાત્મા કહીએ છીએ, આ ત્રણેય અવસ્થાઓ
આભાસ ધરાવતી બુદ્ધિની છે, અહંકારની છે. પણ આત્મા આ અહંકારને અનુસરે છે. એટલા માટે એવું કહેવાય છે કે અવસ્થાઓ મારી આત્માની છે. અનુવિધાય અનુકરણશીલ. ત્રીજી પાંદમાં બુદ્ધિઉપાધિ અનુરોધેના પ્રતિચહ પ્રભવાપ્યયો. ચાલો કાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.